જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું મસ્ત મીઠાઈ. સત્તુમાંથી બનાવીએ છીએ એટલે ટેસ્ટી તો છે જ, સાથે હેલ્ધી પણ છે. એ એટલી મસ્ત છે ફ્રેન્ડ્સ કે તમને એમ થશે કે ખલાસ થાય તો પાછી બનાવીને મૂકીએ, આ ખાવાની આદત પડી જશે એ ટાઈપની છે. તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ. અને આપણે બહુ શેકવાની પણ જરૂર નથી, એકદમ ઓછી મહેનતથી જબરદસ્ત ટેસ્ટી અને હેલ્ધી મસ્ટ ટ્રાય રેસીપી છે. સો બનાવવાનું શરૂ કરીએ. આ રોસ્ટેડ ચણા છે, કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાંથી ઇઝીલી મળે છે. આનો જે આપણે પાવડર બનાવીએ એને સત્તુ કહેવાય છે. સો એટલે એને આપણે શેકવો નહીં પડે, કેમ કે આ શેકેલા ચણાનો પાવડર હોય છે. કાં તમે આને મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરીને આનો પાવડર કરો, અથવા તો કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાંથી તમને ઇઝીલી આ ચણાનો પાવડર મળી રહે છે, એને સત્તુ કહેવાય છે. સો મેં આ સ્ટોરમાંથી લીધેલો છે, 1 કપ લીધો છે. ને તમે જુઓ કે આનો કલર ગોલ્ડન બ્રાઉન હશે, એકદમ ચણાના લોટ જેવું નહીં હોય, કેમ કે આ ચણા શેકેલા હોય છે. એટલે આપણે આમાં બહુ મહેનત નહીં કરવી પડશે. અહીંયા મેં લીધી છે મિશ્રી સાકર, એટલે જરા વધારે હેલ્ધી થાય. તમે જોઈએ તો સાદી સાકર પણ લઈ શકો છો. મિશ્રીનો મેં પાવડર કરી કાઢ્યો છે, ને તમે મારી પાસે જે કંઈ સાકર હોય એનો પાવડર કરી કાઢો, અથવા તો બહારથી પાવડર શુગર પણ લાવી શકો છો. સો અહીંયા આપણી પાસે સત્તુ તૈયાર છે, પાવડર શુગર તૈયાર છે. હવે એક પેનમાં ઘી લઈશું. ઘી જરા ગરમ થાય એટલે એમાં આપણે સત્તુનો પાવડર એડ કરવાનો છે. આ ક્વિક અને ઇઝી છે ફ્રેન્ડ્સ, મસ્ટ ટ્રાય રેસીપી છે, એકવાર તો જરૂર બનાવજો. હવે આપણે આને શેકવાનો નથી, ખાલી સત્તુના પાવડરને આપણે ઘીમાં બરાબર મિક્સ કરીએ. તમે જુઓ કે એનો કલર પણ કેટલો સરસ આવી જાય છે, કેમ કે મેં કીધું એ પ્રમાણે આ ઓલરેડી શેકેલો હોય છે ચણા. હવે આમાં આપણે એડ કરીએ છીએ મિલ્ક પાવડર. મિલ્ક પાવડર લીધો છે ફક્ત 5 કપ, અને સાકર લઈશું. સાકર મેં અડધો કપ કરતાં થોડીક ઓછી લીધી છે, પણ ફ્રેન્ડ્સ હંમેશા થોડી ઓછી નાખવી, પછી એડ કરી શકાય છે. કાજુ અને બદામનો અધકચરો ભૂક્કો છે, આનાથી મોઢામાં મસ્ત ક્રંચ આવશે. અને ફ્રેન્ડ્સ આ ઓપ્શનલ છે, નાખવું હોય તો જ નાખજો. હવે આને આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર જ્યાં સુધી ઘી છૂટું ન પડે ત્યાં સુધી ગરમ કરવાનું છે. આને આપણે શેકી નથી રહ્યા, કેમ કે મેં કીધું એ પ્રમાણે સત્તુ ઓલરેડી શેકેલા ચણાનો પાવડર હોય છે. 4 મિનિટ આપણે આને કૂક કરશું. 4 મિનિટમાં મસ્ત થઈ જશે ફ્રેન્ડ્સ. હવે એકવાર સાકર બરાબર અંદર મિક્સ થાય એટલે ચાખી લેવાની ફ્રેન્ડ્સ, અને જો તમને અંદર એડ કરવી હોય તો કરી શકો છો. અને તમને સૂકું લાગતું હોય તો તમે થોડું ઘી પણ અંદર એડ કરી શકો છો. અહીંયા મને થોડું હજુ સૂકું લાગી રહ્યું છે, તો હું ઘી એડ કરી રહી છું. સો ટોટલ મેં આમાં અડધો કપમાં થોડુંક જ 1 ટેબલ સ્પૂન ઓછું ઘી લીધું છે. હવે જ્યાં સુધી ઘી છૂટું ન થાય ત્યાં સુધી જ આપણે આ કરવાનું છે. અને ઘી કેવી રીતે છૂટું થાય એ તરત ખબર પડી જશે, કેમ કે આ પેનમાંથી આ જે મિક્સચર છે એ ફરવા માંડશે. લઈશું એલચી, અડધી ચમચી ઇલાયચીનો પાવડર નાખશું, જેની ફ્લેવર બહુ જ સરસ આવશે. અને જેમ જેમ ઘી છૂટું પડશે એમ તમને આ મિક્સચર થોડું ઢીલું લાગશે. અને તમે હવે જોઈ શકો છો કે પેનથી સેપરેટ થઈ રહ્યું છે, જરી પણ પેનમાં ચોંટશે નહીં. જ્યારે મિક્સચર ગોળ ગોળ આ રીતે ફરીએ અને જરી પણ નીચે ચોંટે નહીં, ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. દેટ મીન્સ આ પરફેક્ટ થઈ ગયું છે. અને આને બહુ ટાઈમ નથી લાગતો ફ્રેન્ડ્સ, કેમ કે આપણે આ લોટને શેકવાની જરૂર નથી પડી, ખાલી ઘીને છૂટું કરવાનું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દીધા પછી જે કન્ટેનરમાં તમે આ કાઢવાના હો એ કન્ટેનરને ઘીથી ગ્રીસ કરો, અથવા તો એના ઉપર બટર પેપર મૂકો. એ બટર પેપર મૂકો તો બટર પેપરને પણ આ રીતે ઘીથી ગ્રીસ કરી કાઢવાનું છે. બટર પેપરથી ફ્રેન્ડ્સ ઇઝીલી બહાર આવી જાય છે. ગ્રીસ પ્લેટમાં ટ્રાન્સફર કરશું. હવે તમે આ પેન જુઓ ફ્રેન્ડ્સ, એકદમ ચોખ્ખી છે, જરી પણ ચોંટ્યું નથી. ને આમાં તમને કંઈ જોયું કે તમારે આ લોટ પણ તમારે શેક કરવાની જરૂર નથી પડી. ક્વિક અને ઇઝી છે. હવે આને આપણે ઇવનલી સ્પ્રેડ કરશું.
અને જો તમને આના કટકા ન કરવા હોય તો આ રીતે સ્પ્રેડ નહીં કરવાનું અને આના તમે સીધા લાડુ પણ વાળી શકો છો ફ્રેન્ડ્સ. પણ જ્યારે પણ આ સ્પ્રેડ કરો કે લાડુ બનાવો ત્યારે ગરમ હોય ત્યારે જ કરવાનું. એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. હવે બરાબર સ્પ્રેડ કરી લીધા પછી ગાર્નિશ કરશું કાજુ, બદામ, પિસ્તા તમારી ચોઈસ પ્રમાણે. હવે ગાર્નિશ કરી લીધા પછી આપણે આને 3 થી 4 કલાક ફ્રીજમાં સેટ કરવા મૂકશું. તમે જોયું ફ્રેન્ડ્સ, ક્વિક અને ઇઝી છે. ઘરમાં કંઈ પૂજા હોય કે તમારે કોઈની બર્થડે હોય અને કંઈ ગળું ખાવાનું મન થયું હોય તો આ જરી પણ તમને બનાવવાનો કંટાળો નહીં આવે. 3-4 કલાક થઈ જાય એટલે ફ્રીજમાંથી બહાર કાઢશું અને હવે તમે જુઓ કે કેટલું ઇઝીલી બહાર નીકળી આવે છે. એકદમ મસ્ત. આનો કલર જ એકદમ સરસ ચોકલેટ જેવો છે. સત્તુને જરી પણ શેકવો નથી પડતો કેમ કે ચણા શેકેલા હોય છે. એટલે તમે ચણાના લોટની બનાવો અને સત્તુમાંથી બનાવોમાં બહુ ફરક પડે છે. ટેસ્ટીની સાથે હેલ્ધી પણ છે. અમુક મીઠાઈ એવી હોય છે કે એની પ્રોસિજર જ એટલી લાંબી હોય કે બનાવવાનો જ કંટાળો આવી જાય. એની કમ્પેરમાં આ ક્વિક અને ઇઝી રેસીપી છે અને ટેસ્ટી પ્લસ હેલ્ધી ઓલ્સો. હવે તમે આનો પાછો લુક જુઓ ફ્રેન્ડ્સ, એકદમ ઇન્વાઇટિંગ. જેને પણ ખવડાવશો ખુશ થઈ જશે, એની તો ગેરંટી છે. અને એક બાઇટમાં ક્રંચ આવશે કેમ કે સત્તુનો પાવડર થોડો કરકરો પણ હોય છે. હવે આપણે એક તોડીને જોઈએ. સુપર ટેસ્ટી મસ્ટ ટ્રાય રેસીપી. મારાથી નથી રહેવાતું ફ્રેન્ડ્સ, હું ખાઈશ. તમે પણ બનાવો અને રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.